ચાલો આજે આપણે કંઈક બહુ જ મૂળભૂત પણ એટલું જ મહત્વનું છે એના પર વાત કરીએ. આપણા વિશ્વના પાયાની વાત એટલે કે સંસાધનોની. ખબર છે, આને સમજવું ને એ આપણા ભવિષ્યની ચાવી સમજવા જેવું છે. જરા વિચારો તો, અત્યારે જે ફોન કે લેપટોપ પર આ જોઈ રહ્યા છો, સવારે પીધેલી ચા, જે કપડાં પહેર્યા છે, આ બધું આવ્યું ક્યાંથી? આ દરેક વસ્તુનો એક સ્ત્રોત છે, એક શરૂઆત છે. અને એ શરૂઆત છે ને એ ક્યાંક પૃથ્વીના પેટાળમાં, ગાઢ જંગલોમાં કે પછી ખળખળ વહેતી નદીઓમાં થયેલી છે. તો ચલો આજે એ મૂળ સુધી જઈએ. તો આ સંસાધન એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ ને તો કોઈ પણ એવી વસ્તુ જે આપણી જરૂરિયાત પૂરી કરે, બસ આટલું જ. પછી ભલે સૂરજનો તડકો હોય, શ્વાસ લેવા માટેની હવા હોય, પીવાનું પાણી હોય કે પછી માણસે બનાવેલું કોઈ મશીન કે સાધન હોય, જો એ આપણા કામમાં આવે છે તો સમજી લો કે એ એક કિંમતી સંસાધન છે. ઓકે, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે સંસાધન શું છે. તો ચાલો હવે એને થોડું વ્યવસ્થિત રીતે સમજીએ. જાણે કે એક મોટી લાઇબ્રેરી હોય ને, એમાં આપણે અલગ અલગ ખાના પાડીએ, એમ જ સંસાધનોને પણ એના પ્રકારોમાં વહેંચીને જોઈએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ, આ સંસાધન આવ્યું ક્યાંથી? શું એ આપણને સીધું પ્રકૃતિમાંથી મળ્યું છે કે પછી એને માણસે બનાવ્યું છે? બસ આના આધારે બે મુખ્ય ભાગ પડે છે. એક છે કુદરતી સંસાધનો જેમ કે હવા, પાણી, જમીન, અને બીજું છે માનવ સર્જિત સંસાધનો એટલે કે માણસે પોતાની બુદ્ધિ વાપરીને બનાવેલી વસ્તુઓ જેમ કે રસ્તા, મકાનો, આખી ટેકનોલોજી. હવે કુદરતી સંસાધનોમાં થોડા ઊંડા ઉતરીએ. એમાં મુખ્યત્વે આ 5 પાયાના સ્તંભ છે. પહેલું જમીન, જેના પર આપણે રહીએ છીએ, ખેતી કરીએ છીએ. બીજું પાણી, જે જીવન માટે અનિવાર્ય છે. ત્રીજું ખનિજ, જે આપણા ઉદ્યોગો અને ટેકનોલોજીને ચલાવે છે. અને છેલ્લે જંગલો અને વન્યજીવન, જે આપણા ગ્રહના ફેફસા અને ધબકારા જેવા છે. ચાલો તો હવે આમાંથી કેટલાક મુખ્ય સંસાધનોને જરા નજીકથી જોઈએ. શરૂઆત કરીએ પૃથ્વીના એ ખજાનાથી જે આપણી સભ્યતાનો પાયો છે. જમીન. આપણે એને માત્ર માટીનો ઢગલો સમજીએ છીએ, પણ એવું નથી. એ તો આપણી સંસ્કૃતિનો કેનવાસ છે. આપણું અનાજ એમાંથી ઉગે છે. આપણા ઘર એના પર બંધાય છે. આપણા મોટા મોટા શહેરો એના પર જ વિકસ્યા છે. સાચું કહું તો જમીન વગર આપણા અસ્તિત્વની કલ્પના પણ ન થઈ શકે. અને હવે એક બહુ જ અગત્યની વાત, આ સમજવું આપણા ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. સંસાધનોમાં પણ બે પ્રકાર છે. એક છે પુનઃપ્રાપ્ય, એટલે કે એવા જે પાછા બની જાય છે, એટલે તો ક્યારેય ખતમ નથી થતા, જેમ કે સૂર્યપ્રકાશ, પવન. અને બીજા છે બિનપુનઃપ્રાપ્ય, એટલે કે જેનો સ્ટોક લિમિટેડ છે. એકવાર વાપરી લીધા એટલે ખતમ, જેમ કે કોલસો, પેટ્રોલિયમ. આ બંને વચ્ચેનો ભેદ સમજવો એ જ ખરી સમજદારી છે. સારું, તો જમીન અને ખનિજની વાત તો થઈ, પણ હવે ચાલો ભારતના એક એવા ખજાનાની વાત કરીએ જે જીવંત છે, જે ધબકે છે. હા, હું વાત કરી રહ્યો છું આપણા જંગલો અને વન્યજીવનની. આ માત્ર કુદરતી સંપત્તિ નથી, આ તો આપણો વારસો છે, આપણી ઓળખ છે. તો સવાલ એ છે કે એક સ્વસ્થ પર્યાવરણ માટે જંગલો કેટલા હોવા જોઈએ? શું કોઈ જાદુઈ આંકડો છે? હા, છે. નિષ્ણાતો કહે છે કે કોઈપણ દેશની કુલ જમીનમાંથી ઓછામાં ઓછો 33% વિસ્તાર જંગલોથી ઘેરાયેલો હોવો જોઈએ. આ એક ટાર્ગેટ છે, એક આદર્શ માપદંડ જે પર્યાવરણના સારા સ્વાસ્થ્યની ખાતરી આપે છે. પણ આ વાસ્તવિકતા શું છે? ચાલો જોઈએ. આ ચાર્ટ જુઓ. ટાર્ગેટ છે 33% અને આપણે ક્યાં છીએ? 21.54% પર. આ જે ગેપ છે ને એ ખાલી આંકડાનો ગેપ નથી, આ એક ચેતવણી છે, એક મોટો પડકાર છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે હજી ઘણું પાછળ છીએ અને ઘણું કામ કરવાનું બાકી છે. ચાલો હવે તમને ભારતના અદ્ભુત વન્યજીવનની સફરે લઈ જાઓ. જુઓ, એક તરફ છે બંગાળનો શાનદાર વાઘ, આપણું રાષ્ટ્રીય પ્રાણી, જંગલનો રાજા, અને બીજી તરફ છે હિમાલયના પહાડોમાં વસતું શક્તિશાળી કાળું રીંછ, જે ત્યાંની કઠોર પરિસ્થિતિમાં જીવતા શીખવે છે. અને આ તો બસ શરૂઆત છે. આ જુઓ, ભીની જમીન પર ગર્વથી ઊભેલું સુંદર સારસ, અને આ પૂર્વીય હિમાલયના જંગલોમાં સંતાઈને રહેતું અત્યંત દુર્લભ અને સુંદર લાલ પાંડા. દરેક જીવ, દરેક પ્રાણી આપણી ઇકોસિસ્ટમનો એક અમૂલ્ય હિસ્સો છે. જમીન અને જંગલો પછી હવે વારો છે પાણીની દુનિયાનો. ભારતની નદીઓમાં એક તરફ ભયાનક મગરનું સામ્રાજ્ય છે, તો બીજી તરફ ગંગા નદીમાં આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી ગંગા ડોલ્ફિન પણ વસે છે. અને ખબર છે, ડોલ્ફિનની હાજરી
એ વાતની નિશાની છે કે નદીનું પાણી હજુ સ્વચ્છ છે. તો આ બધી અદ્ભુત વિવિધતા જોયા પછી મનમાં એક જ પણ બહુ મોટો સવાલ આવે છે. આ બધું આપણે સાચવીશું કેવી રીતે? આ અમૂલ્ય વારસાનું રક્ષણ કેવી રીતે કરીશું? બસ અહીંથી જ આપણી વાત હવે સંરક્ષણ તરફ વળે છે, જે આજે માત્ર એક શબ્દ નથી પણ સમયની માંગ છે. જુઓ, હકીકત કડવી છે પણ સ્વીકારવી પડશે. આપણા આ કિંમતી સંસાધનો પર બે બાજુથી માર પડી રહ્યો છે. એક, આપણે એનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ, અને બીજું, જે કંઈ બચ્યું છે એને આપણે પ્રદૂષણથી બરબાદ કરી રહ્યા છીએ. એટલે જ સમજી લો, સંરક્ષણ હવે કોઈ વિકલ્પ નથી, એ આપણા ટકી રહેવા માટેની એકમાત્ર શરત છે. તો કરવાનું શું છે? રસ્તો શું છે? મુખ્યત્વે 4 બાબતો પર ધ્યાન આપવું પડશે. પહેલું, પ્રકૃતિનું સંતુલન જાળવવું. બીજું, જૈવ વિવિધતા એટલે કે દરેક જીવનું રક્ષણ કરવું. ત્રીજું, પ્રદૂષણને અટકાવવું. અને ચોથું અને સૌથી અગત્યનું, ટકાઉ વિકાસ કરવો. એટલે કે એવો વિકાસ જે આજની જરૂરિયાત પૂરી કરે પણ આવનારી પેઢીના ભવિષ્યને દાવ પર ન લગાવે. અને સારી વાત એ છે કે આ લડાઈમાં આપણે એકલા નથી. આખી દુનિયા આપણી સાથે છે. એટલે જ તો અમુક ખાસ દિવસો નક્કી કરાયા છે, જેમ કે 21 માર્ચ વિશ્વ વન દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને 4 ઓક્ટોબર વિશ્વ વન્ય જીવન દિવસ. આ તારીખો આપણા કેલેન્ડરમાં ખાલી તારીખો નથી, પણ આપણી જવાબદારી યાદ કરાવતા રિમાઇન્ડર છે. સંસાધનો અને માણસનો સંબંધ કેવો છે એ સમજવા માટે ચાલો આપણે એવી જગ્યાઓ પર જઈએ જ્યાં જીવન સૌથી કઠિન છે, જ્યાં સંસાધનો ખૂબ જ ઓછા છે. કારણ કે આવી જગ્યાઓ પર માણસની અસલી તાકાત એટલે કે અનુકૂલન સાધવાની શક્તિ જોવા મળે છે. આ 2 તસવીરો જુઓ. જમીન આસમાનનો ફરક છે. એક તરફ છે આગ ઓકતું સહારાનું ગરમ રણ, તો બીજી તરફ છે હિમાલયની ઊંચાઈએ આવેલું થીજવી દેતું લદ્દાખનું ઠંડુ રણ. બંને જગ્યાએ એક વસ્તુ કોમન છે, સંસાધનોની ભયંકર અછત. છતાં બંને જગ્યાએ જીવન ધબકે છે. કઈ રીતે? સહારાના રણમાં આ માત્ર એક ખજૂરનું ઝાડ નથી, આ તો ત્યાંના લોકો માટે જીવનરેખા છે. એમને ખોરાક આપે છે, છાંયડો આપે છે અને રોજગારી પણ આપે છે. આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે કે કેવી રીતે એક સંસાધન આખા સમાજને જીવાડી શકે છે? હવે લદ્દાખનું ઉદાહરણ જુઓ. અહીં માણસની ઇજનેરીનો કમાલ છે. પહાડોના ઢોળાવ પર પગથિયા જેવા ખેતરો બનાવીને ખેતી કરવી. આ સાબિત કરે છે કે જ્યાં કુદરતી સંસાધનો ઓછા હોય ને, ત્યાં માણસની બુદ્ધિ અને સર્જનાત્મકતા જ સૌથી મોટું સંસાધન બની જાય છે. અરે આખી વાતનો સાર, આખી ચર્ચાનો નિચોડ મહાત્મા ગાંધીના બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. એમણે કહ્યું હતું, પૃથ્વી દરેક માણસની જરૂરિયાત પૂરી કરી શકે છે, પણ કોઈ એક માણસનો લોભ નહીં. સંસાધનોના યોગ્ય ઉપયોગ માટે આનાથી મોટું કોઈ સત્ય નથી. તો આ સંસાધનો એટલે પૃથ્વીના ઇતિહાસની કિતાબના પાના. હવે સવાલ એ છે કે આપણે આપણી પેઢી આ કિતાબમાં કયું પ્રકરણ લખી રહી છે? શું એ સમજદારી અને સંરક્ષણની ગાથા હશે કે પછી બેદરકારી અને બરબાદીની એક ચેતવણી? આનો જવાબ બીજું કોઈ નહીં પણ આપણા આજના કામ અને નિર્ણયો જ આપશે.